દિવાળીમાં ગમે એટલો નાસ્તો અથવા તો મીઠાઈ બનાવીએ તો પણ આ મીઠા ઘૂઘરા વગર છે એ બધી જ મીઠાઈ અને નાસ્તો અધૂરો લાગે. તો હજુ સુધી તમે આ મીઠા ઘૂઘરા નથી બનાવ્યા દિવાળીના સ્પેશિયલ નાસ્તા માટે તો જલ્દીથી વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈ લેજો. કારણ કે આજે આપણે જે ઘૂઘરા બનાવીશું એમની અંદર 1 પણ ચમચી તેલનો ઉપયોગ નહીં કરીએ અને સાથે સાથે 1 પણ ચમચી ખાંડનો ઉપયોગ નથી કરવાના. એકદમ હેલ્ધી ઘૂઘરા બનાવીશું જેને તમે ખાઈ શકશો. ઘૂઘરા બનાવવા સૌથી પહેલાં તો આપણે એમનો લોટ તૈયાર કરી લઈએ. તો અડધો કપ મેં મેંદો લીધો છે, એમની અંદર 2 ચમચી ઘી એડ કરી દઈશું. મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અથવા તો બંનેનું પ્રમાણ છે એ અડધું અડધું રાખી શકો છો. એમને મોણ આપવા માટે ઘીનો જ ઉપયોગ કરવાનો છે. ઘીથી એકદમ સરસ ક્રિસ્પી આપણા ઘૂઘરા બનશે. તો ઘી અને લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એક સોફ્ટ ડો તૈયાર કરી લેવાનો છે. તો અત્યારે આપણે ફ્રાય કરીને આ ઘૂઘરા નથી બનાવતા. નોર્મલી આપણે જ્યારે ફ્રાય કરીને ઘૂઘરા બનાવીએ અને ત્યારે આપણે જે લોટ બાંધીએ છીએ એ થોડો આપણે ટાઈટ બાંધવાનો હોય છે. અહીંયા આપણે થોડો સોફ્ટ ડો તૈયાર કરીશું, તો વધારે પડતો પણ સોફ્ટ નથી કરવાનો. હવે આ ડોને લગભગ 30 મિનિટ માટે આપણે રેસ્ટ થવા દઈએ. ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો સ્ટફિંગ માટે 2 ચમચી ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે 1/4 કપ આપણે રવો લઈ લેવાનો છે. રવો મેં અહીંયા ઝીણો લીધો છે. જો તમારી પાસે ઝીણો રવો ના હોય તો મિક્સર જારમાં થોડો ગ્રાઇન્ડ કરી લેવાનો છે. રવાને એકદમ સરસ રીતે આપણે રોસ્ટ કરી લઈશું. પરફેક્ટલી રોસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે. એમનો એક એક દાણો ફૂલી જાય ત્યાં સુધી રોસ્ટ કરીએ. તો રવો અહીંયા આપણો રોસ્ટ થઈ ગયો છે. એમને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને સેમ પેનમાં મેં ફરીથી 1 ચમચી ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. તો ડ્રાયફ્રૂટ્સમાં મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ અહીંયા લઈ શકો છો. ડ્રાયફ્રૂટ્સને લગભગ 1 મિનિટ માટે આપણે રોસ્ટ કરવાના છે. તો મેં અહીંયા ટુકડામાં ડ્રાયફ્રૂટ્સ લીધા છે. ટુકડામાં ડ્રાયફ્રૂટ્સ લીધા હતા એટલે ઘૂઘરા બનાવતી વખતે થોડી તકલીફ પડી હતી. તો અહીંયા તમે છે એમનો પાવડર પણ બનાવીને લઈ શકો છો. ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ થઈ ગયા છે. હવે 1/4 કપ માવો લઈ લેશું. તો માવો અહીંયા મેં ઘરનો લીધો છે એટલે વધારે રોસ્ટ કરવાની જરૂર નથી. જો તમે બહારનો તૈયાર માવો લેતા હોય તો પહેલાં તો એક વખત રોસ્ટ કરી અને ત્યારબાદ જ એમનો ઉપયોગ કરજો, જેનાથી ખૂબ જ સરસ બનશે. માવાને લગભગ 1 મિનિટ રોસ્ટ કરી લઈશું. વધારે રોસ્ટ કરવાની જરૂર નથી. તો બધી વસ્તુ અહીંયા બનીને તૈયાર થઈ જાય. લાસ્ટમાં 2 ચમચી સૂકી દ્રાક્ષ એડ કરી દઈએ. દ્રાક્ષ લાસ્ટમાં એડ કરવાની છે. તો અહીંયા મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. સેમ બોલમાં ટ્રાન્સફર કરી લઈશું જેમાં આપણે રવો ટ્રાન્સફર કરેલો હતો. 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈએ. ઇલાયચી પાવડરથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અને અડધો કપ મેં અહીંયા ગોળનો પાવડર લીધો છે. અડધા કપથી થોડો ઓછો લીધો છે, પરંતુ તમે અડધો કપ અહીંયા લેજો. અડધો કપ એકદમ પરફેક્ટ છે. જો તમને ગળ્યું ઓછું ભાવતું હોય મારી જેમ તો તમે અડધા કપથી ઓછો પણ લઈ શકો છો. બધી વસ્તુને મિક્સ કરી દઈ અને આપણું જે મિશ્રણ છે એમને ઠંડુ થવા દેવાનું છે. એક વખત મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ જ આપણે એમાંથી ઘૂઘરા બનાવીશું. જો ગરમા ગરમ મિશ્રણના તમે ઘૂઘરા બનાવશો તો એ સારા નહીં બને. જ્યાં સુધીમાં આપણું સ્ટફિંગ છે એ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણો લોટ પણ એકદમ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે. એમની આપણે પૂરી તૈયાર કરી લઈએ. તો પહેલાં એકસાથે બધી પૂરી આપણે બનાવી લઈશું, જેનાથી આપણને ઘૂઘરાને સ્ટફ કરવામાં ખૂબ જ ઇઝી રહેશે અને ફટાફટ આપણી પ્રોસેસ થઈ જશે. તો મેં અહીંયા નાની સાઇઝનો એક બોલ લઈ લીધો છે અને એમાંથી આપણે પૂરી બનાવી લઈએ. તો જે સાઇઝના તમારે ઘૂઘરા બનાવવા હોય એ સાઇઝના તમે અહીંયા બોલ લઈ શકો છો. તો આટલું આપણું જે સ્ટફિંગ અને લોટ છે એમાંથી 15થી 16 ઘૂઘરા એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જશે. તો આ રીતની આપણે પૂરી બનાવી લઈએ. પૂરી છે એ વધારે પડતી પતલી પણ નથી કરવાની અને વધારે પડતી આપણે જાડી પણ નથી રાખવાની. અહીંયા હું છે અનઇવન પૂરી જ બનાવું છું. ત્યારબાદ આપણે કૂકી કટરની મદદથી કટ કરી લઈશું, જેનાથી આપણા ઘૂઘરાની સાઈઝ એક જ સરખી રહેશે. તો આ રીતે કોઈ પણ કૂકી કટર હોય તમારી પાસે એનાથી કટ કરી શકો છો, અથવા તો કોઈ ઢાંકણ હોય છે તો એ ઢાંકણની મદદથી પણ તમે રાઉન્ડ શેપ આપી શકો છો. વધારાનો જે લોટ છે એમને આપણે કાઢી લઈશું અને એ લોટમાંથી બાકીની પૂરીઓ આપણે તૈયાર કરી લઈશું. અહીંયા મને પૂરીની સાઈઝ છે એ થોડી નાની લાગતી હતી એટલે ફરીથી થોડી વણી લીધી છે. વધારે પડતી નથી વણવાની, માત્ર 1 થી 2 વેલણ જ મેં અહીંયા લગાવ્યા છે. બસ સેમ પ્રોસેસથી બાકીની બધી જ પૂરીઓને આપણે તૈયાર કરી લેવાની છે. પૂરી તમે જ્યારે વણો ત્યારે એમના ઉપર તમારે કોઈ એક કપડું ઢાંકીને રાખવાનું છે, નહીતર છે એ તમારી પૂરી ડ્રાય થઈ જશે અને જો પૂરી ડ્રાય થઈ જશે તો આપણા ઘૂઘરા છે એ પરફેક્ટ નહીં બને.
અહીંયા બધી જ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે માત્ર ઘૂઘરાને સ્ટફ કરવાના બાકી છે. તો આ રીતે આપણે પૂરી લઈ લઈશું અને 1 ચમચી જેટલું સ્ટફિંગ લેવાનું છે. તો સ્ટફિંગ છે એ તમારી પૂરીની સાઇઝ પર ડિપેન્ડ કરશે. જો તમારી પૂરીની સાઇઝ મોટી હોય તો તમે એ પ્રમાણે સ્ટફિંગ લઈ શકો છો. ત્યારબાદ આ રીતે તમારે હાથની મદદથી પ્રેસ કરી દેવાનું છે. સ્ટફિંગને એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્ટફિંગ એકદમ સેન્ટરમાં તમારે એડ કરવાનું છે. જો કિનારી ઉપર થોડું પણ સ્ટફિંગ આવી જશે તો પરફેક્ટલી સીલ નહીં થાય અને એવું લાગતું હોય કે તમારી પૂરી ડ્રાય થઈ ગઈ છે તો ચારે બાજુ થોડું પાણી લગાવી દેજો. એનાથી પૂરી એકદમ પરફેક્ટલી સીલ થઈ જશે. હવે આ રીતે થોડું પ્રેસ કરવાનું છે અને ત્યારબાદ ફોલ્ડ કરવાનું છે. પિંચ અને ફોલ્ડ એ મેથડથી તમારે ઘૂઘરા તૈયાર કરી લેવાના છે. ખૂબ જ ઇઝી રીત છે. તમે પહેલી વખત પણ બનાવતા હશો તો પણ પરફેક્ટલી બનાવી શકશો. 1 થી 2 ઘૂઘરા બનાવવામાં થોડી તકલીફ થશે પરંતુ ત્યારબાદ એકદમ સરસ રીતે બની જશે. આ રીતે તમારે પિંચ કરવાનું છે અને ત્યારબાદ ફોલ્ડ જે રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે થોડું પિંચ કરતા જઈ અને કરી લઈશું. જો તમને આ પ્રોસેસથી ઘૂઘરા બનાવતા ના આવડતું હોય તો નોર્મલી જે ઘૂઘરા બનાવવાનું મશીન આવે છે એમનાથી પણ તમે બનાવી શકો છો. બીજી એક સિમ્પલ રીતથી પણ ઘૂઘરા કઈ રીતે બનાવવા એમનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી અપલોડ કરેલો છે, જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો કે અલગ રીતથી કઈ રીતે આપણે ઘૂઘરા બનાવી શકીએ. તો અહીંયા હું તમને બીજી વખત પણ બતાવી દઉં છું કઈ રીતે બનાવવાના છે, જેનાથી તમને ખૂબ જ સરસ રીતે ખ્યાલ આવી જશે. ખૂબ જ ઇઝી છે, તમે એકદમ સરસ રીતે બનાવી શકશો. તો બસ સેમ રીતે આપણે બાકીના બધા જ ઘૂઘરાને બનાવી લેવાના છે. જ્યાં સુધી હું આ રીતે ઘૂઘરાને ફોલ્ડ કરું છું, એમનું સ્ટફિંગ કરું છું, ત્યાં સુધીમાં મેં ઓવનને પહેલેથી પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. લગભગ 10 મિનિટ માટે આપણે ઓવનને પ્રીહીટ કરવાનું છે. તો આ રીતે આપણા બધા ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે અને ત્યાં સુધીમાં ઓવન પણ પ્રીહીટ થઈ ગયું છે. બેકિંગ ટ્રે લઈ લેશું. મેં બેકિંગ ટ્રેમાં નીચે છે બેકિંગ પેપર રાખેલું છે. બેકિંગ પેપર રાખી અને ત્યારબાદ આપણે એમની અંદર બાકીના જે ઘૂઘરા છે એમને આપણે ગોઠવી દઈએ. તો મેલ્ટેડ ઘી લઈ અને મેલ્ટેડ ઘીનું થોડું બ્રશ લગાવી દેવાનું છે, વધારે નથી લગાવવાનું. આ રીતે ઘીનું બ્રશ લગાવવાથી કલર ખૂબ જ સરસ આવશે અને એકદમ સરસ ક્રિસ્પી બનશે. જો તમે નીચે બેકિંગ પેપર ના લગાવતા હોય તો ટ્રેને થોડી ઘીથી ગ્રીસ કરી લેવાની છે, જેનાથી ઘૂઘરા છે એ નીચે ચીપકશે નહીં. તો અહીંયા આપણા બધા ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે અને સાથે સાથે બેકિંગ ટ્રેમાં પણ એકદમ પરફેક્ટ રીતે ગોઠવાઈ ગયા છે. એમની વચ્ચે આ રીતે થોડું અંતર રાખવાનું છે, જેનાથી બેકિંગ થવામાં ખૂબ જ ઇઝી રહે અને એકદમ પરફેક્ટ રીતે બેક થાય. 200 પર મેં લગભગ 15 થી 20 મિનિટ માટે બેક કર્યા છે. મારા ઘૂઘરાને બેક થતાં 20 મિનિટનો ટાઈમ લાગ્યો છે. તો 15 મિનિટ પછી તમારે એક વખત ચેક કરી લેવાનું છે, કારણ કે ઘૂઘરાને બેક થવાનો જે ટાઈમ છે એ તમારા ઓવન પર ડિપેન્ડ હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને એકદમ સરસ ક્રિસ્પી ઘૂઘરા બની અને તૈયાર થઈ ગયા છે. તો દિવાળીમાં તમે ઘણી બધી મીઠાઈ અને નમકીન ખાધા હોય તો પણ તમે આમને વિધાઉટ ગિલ્ટ ખાઈ શકો છો, કારણ કે એક પણ ચમચી તેલ અને ખાંડનો ઉપયોગ નથી કર્યો. ખૂબ જ હેલ્ધી આપણા ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે. વધારે હેલ્ધી બનાવવા માટે તમે અહીંયા ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ ખસ્તા ઘૂઘરા બની અને તૈયાર થયા છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.